અને મુંબઈમાં ધંધાર્થે આવી સુબીર ડાયમંડની સ્થાપના કરી. હીરાના વ્યવસાયમાં પોતાના વેપારી બંધુઓને મદદ કરવા સદાય તત્પર પ્રબોધભાઈ ખૂબ જ ઊંડા અને સારસ વ્યક્તિત્વ ધરાવતા હતા. જેમ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ મુંબઈના તેઓ વાઇસ ચેરમેન હતા. ભારત ડાયમંડ બુસ મુંબઈ ખાતેના તેઓ ટ્રેઝરર હતા અને ખૂબ જ સક્રિય કાર્ય કરતા. તેઓ પ્રસાદ ચેમ્બર્સમાં હતા. પ્રસાદ ચેમ્બર્સ જ્યાં હીરાના ઘણા બધા વેપારીઓની ઓફિસ હતી, એના નાનામાં નાના કામોમાં રસ લઈ દરેકના મુશ્કેલ પ્રોબ્લેમ આસાન કરતા હતા. એ ઉપરાંત હીરાણી માતા સ્થાનકની દરેક પ્રવૃત્તિમાં રસ લેતા હતા. માતાજી પ્રત્યે અખૂટ શ્રદ્ધા ધરાવતા પ્રબોધભાઈ આજે આપણી વચ્ચે નથી, પણ તેમના કરેલા કાર્યોની સુવાસ સદાય આપણી વચ્ચે રહેશે. તેમના ધર્મપત્ની શ્રીમતી પૂર્ણિમાબેન, પુત્ર નીરવભાઈને સ્ટેજ પર આવી બહુમાન સ્વીકારવા વિનંતી. સુધાબેનને વિનંતી કે રજનીભાઈ મહેતાને પુષ્પગુચ્છ અને મોમેન્ટો આપે, જેથી શ્રી રજનીભાઈ આપણા સર્વેથી તેમનું બહુમાન કરે. પૂર્ણિમાબેન અને નીરવભાઈ. મુરબ્બી શ્રી કીર્તિલાલભાઈ મણિલાલભાઈ મહેતા. પાલનપુરમાં જન્મેલા મુરબ્બી શ્રી કીર્તિભાઈ મહેતા, જેઓ બાપાજીના નામે જાણીતા હતા, ખૂબ જ નાની ઉંમરમાં ધંધા માટે મુંબઈ આવ્યા. હીરાની નિકાસમાં ધંધાની ઉજ્જવળ તક જોતા વિદેશમાં ધંધાને ખૂબ જ વધાર્યો અને એન્ટ્રોકમાં ધંધા માટે સ્થાયી થયા અને હીરાના વેપારીઓ માટે એન્ટ્રોકમાં ધંધો કરવા માટેના પ્રણેતા બન્યા. ખૂબ જ બહુમાન મેળવી ચૂકેલા મુરબ્બી શ્રી 1973માં ભારત સરકાર તરફથી અગ્રણી હીરા નિકાસકારનો એવોર્ડ મળે. તે ઉપરાંત ઇઝરાયલના પ્રમુખ તરફથી પણ લીડિંગ એક્સપોર્ટર તરીકે તેઓને નવાજ્યા. તદુપરાંત બેલ્જિયમના રાજા તરફથી ઓફિસર ઓફ ધ ઓર્ડર ઓફ લિયોપોલ્ડનું બહુમાન મેળવનાર તેઓ પ્રથમ ભારતીય હતા. પાલનપુરમાં જન્મેને પાલનપુરના નવાબ સાહેબે પણ નવાજ્યા. મુરબ્બી શ્રી કીર્તિભાઈ તેમની સખાવતો માટે ખૂબ જ જાણીતા હતા, પણ તે ઉપરાંત મુરબ્બી શ્રી કીર્તિભાઈના ધર્મપત્નીએ એક સ્વપ્ન જોયું, ઇન્ડિયામાં અદ્વૈતન હોસ્પિટલનું. તેમના ધર્મપત્ની લીલાબેનનો આ સ્વપ્ન પૂરું કરવા માટે થઈ બાંદ્રામાં અદ્વૈતન હોસ્પિટલની સ્થાપના, લીલાવતી હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર. આજે આ હોસ્પિટલ મુંબઈની ખૂબ જ પ્રતિષ્ઠિત હોસ્પિટલ તરીકે પ્રખ્યાત છે અને તેનું સફળ સંચાલન પરિવારજનો કરી રહ્યા છે. તે ખૂબ જ ગૌરવપૂર્ણ વિના હીરાણી પરિવાર માટે છે. તેમના પરિવારજનોમાં મુરબ્બી શ્રી પ્રબોધભાઈ, મુરબ્બી શ્રી કિશોરભાઈ, મુરબ્બી શ્રી રેખાબેન, અને ભાવિનભાઈને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ ઉપર પધારે અને સમાજ તરફથી બહુમાન સ્વીકારે. સૌરભભાઈને વિનંતી કે પુષ્પગુચ્છ અને મોમેન્ટો લાવી દિનેશભાઈની સાથે પરિવારજનોનું બહુમાન કરે. જિનેન્દ્ર હીરાની માના આશીર્વાદ આપના સર્વ પર રહે અને હીરાની પરિવાર આગળ વધે એવી ભાવના અને પ્રાર્થના છે. બાપાજી પરિવાર તરફથી આ સભામાં ઘણો ડોક્ટર શ્રી સત્યવતીબેન સુરજમલભાઈ ઝવેરી. પોલિટિકલ સાયન્સમાં PhD થયેલ સતુબેનથી કોઈ અજાણ નથી.
વિદ્યામંદિરની પ્રગતિ જેમના શ્વાસે શ્વાસમાં ભરેલી છે. પાલનપુરના ઉત્કર્ષ માટે સતુબેનની વિદ્યામંદિર શાળાને સ્વર્ગસ્થ કાનુભાઈ સાથે મળીને ખૂબ જ પ્રતિષ્ઠા અપાવી છે, જેના વિદ્યાર્થીઓ બોર્ડના રેન્કર છે. આ શ્રેય સતુબેનના આભારી છે. રચના ક્લબના નેજા હેઠળ લગ્ન મંડળ અને દાદીમાનો વારસો, આ બંને પુસ્તકમાં પાલનપુરની પ્રતિભા તેઓએ દાખવી છે. પાલનપુરની બહેનો જેઓ મુંબઈમાં વસે છે, તેમના સાથ સહકારથી વુમન્સ ફોરમ સંસ્થાની સ્થાપના સતુબેને કરી છે, જેમાં સમાજની બહેનોની પ્રતિભાને બહાર લાવવા માટે દરેક વર્ષે તેમના દ્વારા બનાવેલ ખાવાની તેમજ કપડાં, આર્ટિફેક્ટ્સ વગેરેનું વેચાણ કરવામાં આવે છે. તદુપરાંત રાઇઝિંગ સ્ટારમાં સમાજના તેજસ્વી તારલાઓનું બહુમાન કરવામાં આવે છે. આ દરેક કાર્ય પાછળનું જેમનું વિઝન છે તેવા સતુબેન મીરાણી માતા છે, તે આપણા સર્વે માટે ગૌરવની વાત છે. યુવાનોને સરનાવે એવા સતુબેન અત્યારે પણ જૈન ધર્મ અને ગીતાનો અભ્યાસ કરી રહ્યા છે. લક્ષ્મીજીની એમના ઘરમાં કરેલી રંગોળી તેમનો આર્ટ પ્રત્યેનો લગાવ જાહેર કરે છે. મૂળથી સતુબેનને વિનંતી તો સ્ટેજ પર જ છે અને મયંકભાઈ, આપશ્રી અસીમભાઈની સાથે મળી પુષ્પગુચ્છ અને મોમેન્ટો આપશો, જેથી આપણા સૌના લાડીલા સતુબેનનું આપણે બહુમાન કરીશું. મીરાણી માતાના આશીર્વાદ, મારા કુટુંબીજનો અને આપણા સમાજના સહકારને આ એવોર્ડ હું કરતા. તારા દર્શન
સમાધાનતા સુખ, સુખની સમાધિ અને તેનું નવું પુસ્તક હવે આવે છે, જીવનની સામી સાંજે, જે ટૂંક સમયમાં પ્રકાશિત થશે. ધાર્મિકની જૈન સંઘની 16 પરીક્ષા તેમને આપી છે, જેમાં 16મી પરીક્ષામાં પારલા સંઘના હાઈએસ્ટ માર્ક્સ સાથે મેળવ્યા છે. આવા લતુબેન આજે મા ઉપર પોતાનું વક્તવ્ય રજૂ કરશે. લતુબેન. એક ખાલી ગઝલનો શેર કહું છું. હોય ગમ લાખો ભલે, એ ગમનો અમને ગમ નથી. હમ સબ સ્વાર્થી એ ખુશી કંઈ કામ નથી. આપણા ઈરાની માતાના કુટુંબમાં માતાજીની કેટલી અસીમ કૃપા વરસી છે કે આપણે માતાજીના સંતાનો છીએ. એકબીજા માટે લાગણી, રૂપ અને ભાઈચારો છે. માં સ્વર્ગમાં કેટલું મારા પડું છે. આખું કુટુંબ એક તાંત્રે બંધાઈ ગયું છે. ભગવાનની સેવા પૂજા કરવાથી માં નથી મળતી, પણ માની સેવા પૂજા કરવાથી ભગવાન જરૂર પડે છે. આ બધા સેન્ટેન્સ, ભગવાનની સેવા પૂજા કરવાથી માં નથી મળતી, પણ માની સેવા પૂજા કરવાથી ભગવાન જરૂર મળે છે. માતાની લાગણી ક્યારેય ઓછી હોતી નથી, પણ આપણી અપેક્ષાઓ કેટલી બધી વધારે છે. ઘરમાં જન્મથી લગ્નથી પૂજે તો કેટલો આનંદ થાય છે. માતાજીની જયંતિ પણ ફૂલની પાકડી માથો પૂજેવી તો માતાજીની અસીમ કૃપા આપણા વસ્યા છે. ધન્ય ચિરાણી માતા અમને સૌથી એકબીજાને કરી દીધા. આપણે બધા સાથે હળી મળીને એવું જીવન જીવીએ કે કોઈ આપણી ફરિયાદ ન કરે, પણ આપણે બધાને ફરી યાદ કરે. ફરિયાદ સેન્ટેન્સ રિપીટ કરશું. આપણે બધા સાથે હળી મળીને એવું જીવન જીવીએ કે કોઈ આપણી ફરિયાદ ન કરે, પણ આપણે બધાને ફરી યાદ કરે. એક ધૂન બોલાવશું, બધા સાથે બોલજો. બોલો કે 3 વાર બોલો, 5 વાર બોલો જયકાર. મારા માતાજીનો જય જયકાર. 1 વાર બોલો કે 3 વાર બોલો કે 5 વાર બોલો જયકાર. મારા માતાજીનો જય જયકાર. 1 વાર બોલો કે 3 વાર બોલો કે 5 વાર બોલો જયકાર. મારા માતાજીનો જય જયકાર. મારા માતાજીનો જય જયકાર. સિદ્ધિ મહેતા. હિન્દુજા કોલેજમાં ગ્રેજ્યુએટ થયેલ સિદ્ધિ જર્નાલિઝમ ફિલ્ડમાં ખૂબ જ રસ દાખવી રહી છે. ટીચર્સ ટ્રેનિંગનો કોર્સ કરી અત્યારે તેઓ શાળાના વિદ્યાર્થીઓને ભણાવવામાં કાર્યરત છે. તદુપરાંત આઈબીના સ્ટુડન્ટ્સને ભણવામાં પણ મદદરૂપ થાય છે. તેઓ પણ મા માટે બોલશે. સૌથી પહેલા બધાને આગલા એને મારા પ્રણામ. જય રાણી માતા, જય સુરેન્દ્ર. I, Siddhi Mehta, teacher by profession, is going to speak up on a child and mother bond with the blessings of Rani Mata on this occasion today. The very first word that a child speaks and learns is Ma, a boon to its mother and respect to God in the form of Rani Mata. A mother's care and love is always so selfless and pure that in return the child should always give respect and priority to her. Today's children, as we know, we always have our own groups, we have our own other priorities. We do not give time, we do not have the respect what our mothers have for their mothers. In this fast-moving world today, we children, due to our work, our priorities, our groups, have forgotten to worship our birth mother, giving mother, and the God for mother. Youngsters today, as we know, make it a point to visit every new hangout place. Similarly, we should also plan and visit our mother, that is Rani Mata. Now, after conveying my message of the mother and the child bond,
I end my speech by thanking my mother to inculcate her love in me, as well as the entire Irani Parivar family, to give me this opportunity to speak. Thank you. નિધિ કે મહેતા તેઓ ડેન્ટિસ્ટ છે, સાથે સાથે ક્લાસિકલ મ્યુઝિકની વિશારદની પરીક્ષા પાસ કરી છે. લંડનની ટ્રિનિટી કોલેજમાં એમણે સ્પીચ અને ડ્રામાનો કોર્સ કર્યો છે. તેમની કલા પ્રદર્શિતમાં તેમના માતુશ્રી સ્નેહાબેન તેમને સાથ આપશે. તો સાંભળીએ નિધિ અને સ્નેહાબેનને. સ્નેહાબેન પ્રથમ કંઈક કહેવા માંગે છે, પ્લીઝ આપણે સાંભળીએ. સંગીત એટલે શું? આત્માની સાથે મનને જે સંલગ્ન કરે તે સંગીત. સંગીત આપણને દર એક જગ્યાએ જાણવા મળે છે, માણવા મળે છે. ઝરમર વરસતા વરસાદમાં, ખળખળ વહેતા ઝરણામાં, કલરવ કરતા પંખીઓમાં, નૃત્ય કરતા મયુરમાં, ખીખી કરતા બાળકોમાં, થનથન કરતા યુવાન હૃદયમાં, ગંભીર એવા વૃદ્ધોમાં. સંગીતના જુદા જુદા અનેક પ્રકારો છે, જેમ કે હિન્દુસ્તાની સંગીત, કર્ણાટકી સંગીત, પાશ્ચાત્ય સંગીત, સુગમ સંગીત, લોક સંગીત, ફિલ્મી સંગીત વગેરે. સંગીતના આ જુદા જુદા પ્રકારો તેમાં થતી સ્વર સંગતિના બદલાવને કારણે તથા તેની શ્રુતિઓમાં ભળતી મધુરપને કારણે જુદા જુદા રાગો આપણને સાંભળવા, માણવા મળે છે. મૂળ શાસ્ત્રીય સંગીત સંસ્કૃત ભાષામાં પ્રચલિત હતું, જે આજે પણ કર્ણાટકી સંગીતના નામે દક્ષિણ ભારતમાં પ્રખ્યાત છે. ઉત્તર ભારતમાં મુગલ સામ્રાજ્યને કારણે ફારસી ભાષામાં તે શાસ્ત્રીય સંગીતમાં બદલાવ લાવીને હિન્દુસ્તાની સંગીતના રૂપે પ્રખ્યાત થયું. આમ સમયની સાથે સંગીતમાં ઘણા બદલાવ આવતા રહેતા હોય છે. જેમ કે પહેલા મેલેડી પર વધુ ધ્યાન આપવામાં આવતું હતું, જ્યારે આજના જમાનામાં રિધમ પર વધારે ધ્યાન આપવામાં આવે છે. ઘણા લોકોની એવી માન્યતા છે કે આજના જમાનામાં શાસ્ત્રીય સંગીતનું મહત્વ ઘટતું જાય છે, પરંતુ એવું નથી. આજે પણ આપણને ફિલ્મી સંગીતમાં ઘણા મૂળ રાગ ઉપરથી જ ગવાતા ગીતોને સાંભળવા મળે છે. માત્ર તેમાં રિધમને કારણે સાંભળનારને બદલાવ લાગતો હોય છે. जिया लागेना तलाश फील्ड एक तारा बेकअप सील्ड और अंग्रेज भाग लिखा भाग परिणीता हम दिल दे चुके सनम देवदास वगैरे घણા ફિલ્મી સંગીતના એક્ઝામ્પલ્સ જોવા મળે છે. શાસ્ત્રીય સંગીતનો ઉપયોગ માત્ર ફિલ્મોમાં જ નહીં, પરંતુ બીજા ઘણા ક્ષેત્રોમાં પણ થાય છે. જેમ કે એક પ્રયોગ મુજબ ગાયોને જ્યારે શાસ્ત્રીય સંગીત સંભળાવવામાં આવ્યું તો તે ગાયોએ પ્રમાણમાં વધુ દૂધ આપ્યું. જે માતાઓ બાળકને સ્તનપાન કરાવતી વખતે શાસ્ત્રીય સંગીત સાંભળતી હતી, તે માતાઓ લાંબા સમય સુધી બાળકોને સ્તનપાન કરાવી શકી હતી. મેડિકલ ફિલ્ડમાં પણ શાસ્ત્રીય સંગીતનો ફાળો ઘણો મોટો છે. હાઈ બ્લડ પ્રેશર, ડિપ્રેશન વગેરે ઘણા બધા રોગોમાં પણ શાસ્ત્રીય સંગીતના ઉપયોગથી સારવાર કરવામાં આવે છે. આ વિષય લઈને પોસ્ટ ગ્રેજ્યુએશન પણ થાય છે. ઘણા બધા ડોક્ટર્સ પણ આ વિષય લઈને કાર્યરત છે. તેમજ એક અકબર બાદશાહના સમયનો પ્રસંગ છે કે જ્યારે તાનસેને દીપક રાગ ગાયો અને દીપકોને પ્રજ્વલિત કર્યા હતા. તે સમયે તાનારીએ મલ્હાર રાગ ગાઈને વરસાદ લાવ્યો હતો. આવો જ એક માલગંજ રાગ જે ઘણો જ પ્રસિદ્ધ છે. આપણા પરમ પૂજ્ય તીર્થંકર પરમાત્મા તેઓની દરેક દેશના
આ માલવંશરાગમાં જ આપતા હોય છે. આજે આપની સમક્ષ નિધિ આ માલવંશરાગની એક ઝલક લઈને આવી છે, તો ચાલો આપણે તેને સાંભળીએ. સંગીત એ સંગીત નથી, સંગીત એ સાધના છે, આરાધના છે. સંગીત એ મેડિટેશન છે.
પરિવારનો પાવન સંગ આશીષ તુજની જીવું સદા જય માતુ મંગલમ શ્રદ્ધા અને વિનયનો સંગ વિવેક વિલસે રે તુમથી શુભમ સફળતા રહે જય માં તુજનો પ્રબંધ વંદન કરું નમન ઘણા પરિવાર ઈરાણી સંગ ગાઉં તુજ નું સ્તવન હૈયે લઈ ઉમંગ જય માં તું મંગલમ જય માં તુજનો પ્રબંધ. બે શબ્દો સ્વાગતમ અને આનંદ. સ્વાગતમ અને આનંદમ આયોજનમાં જણાય છે. તમ સર્વ કાર્યકર્તાઓને નમન અમારા થઈ જાય છે. તમ પ્રતિ આભાર વ્યક્ત થઈ જાય. આ દરેક શુભ પ્રસંગે 1111 રૂપિયા આપવાથી આપનું નામ નોંધાવાથી ઈરાણી માતાના મંદિરમાં દેવી માતાને આપણા તરફથી શેષ ચડે છે અને શેષ અહીંયા મોકલવામાં પણ આવે છે. આ માટે અત્યાર સુધી 260 જેને શેષ મોકલવામાં આવે છે. આ માટે વધારે વિગત જોઈએ તો સરિતાબેન અથવા નાનુભાઈ પાસે આપ સંપર્ક કરી શકો છો. આપણા યંગ તારલાઓને ખાસ વિનંતી કે આ વર્ષે તમારું બહુમાન કરીએ છીએ. આવતા વર્ષે જેનું બહુમાન કરીએ તેમને પ્રોત્સાહિત કરવા તમે પણ જરૂરથી પધારશો. આ 5 યંગ તારલાઓનું બહુમાન માટેની પરિચય સિદ્ધિ આપશે અને તેઓને સ્ટેજ પર આવવા વિનંતી. આ શેષ 11 વર્ષ માટે છે, એટલે 11 વર્ષ સુધી આપને આ શેષનો લાભ મળી શકશે. Now I am going to have the privilege of honoring the bright children of Rani Mata Parivar, and so I request each one of them to come up on the dais as and when I take their name. Vidhi Parekh Mehta. Vidhi, I request you to please come up on the dais. Pai in her TY BAF in the year 2012 to 2013. In current, she is studying CFA and law and later on plans to work on her own. I now request Milan Rai to hand over the trophy to Rajukaka and request Rajukaka to read the honor story. Sahil Vivek Mehta. Sahil, I request you to please come up on the dais. I think Sahil is not there. Anybody related to Sahil who could come up and take up his honor? Sahil has scored 93 in the year 2011 to 2012. He is currently studying in KC College and later on plans to do his internship and have his own setup in the field of medicine. I request Ashok Rai to hand over the trophy to his uncle and do the honors for Sahil.
Moving forward, Sweni Samir Mehta. Sweni, I request you to please come up on the dais. She's working as a graphic designer at Toggle Hair, and later she plans to have her own setup. I request Ashish Pai to hand over the trophy to Ashwin Kaka. They are honors to Sweni. Samar Sachin Mehta. Samar, I request you to please come up on the dais. He has done his Bachelor of Commerce in the field of Accounts and Finance and has scored 89.75 in the year 2012 to 2013. Currently, he is doing his CA along with the law from the Government Law College and later plans to become a consultant in any of the law faculties. I now request Nanda Ben to do the honors from Sayakta.